વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર. બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા. ગોળી બાલ્કનીનો કાચ તોડીને ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અચાનક ગોળીનો અવાજ સાંભળતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટના સ્થળેથી મળેલા પુરાવાના આધારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ફાયરિંગની ઘટના પછી ભેગા થયેલા ઈસમો કારમાં ફરાર થઈ ગયા. 4 ઈસમો 2 કારમાં રવાના થતા સીસીટીવીમાં કેદ થયા હતા. તાલુકા પોલીસે 4 ઈસમોને રાઉન્ડ અપ કર્યા. ફાયરિંગ કેમ કર્યું તેની તપાસ હાથ ધરી છે. એક નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું. અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી. કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી. બરાબર તો એકને એટલે એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ.